દાહોદના ધાનપુર તાલુકાના ઉધાલ મહુડા ગામે બુટલેગરોને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મીઓ પર બેફામ પથ્થરમારો કરાયો હતો, જેમાં એક પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. આ બંનેની સારવાર માટે દાહોદ ખસેડાયા હતા. ધાનપુર પોલીસ કંજેટા બીટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઉદાલ મહુડા જંગલ વિસ્તારમાં મધ્યપ્રદેશ તરફથી આવતા પગદંડી રસ્તા પર બાઇક લઈ લગડું બનાવી દારૂ લવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી, જેથી પીએસઆઈ એસ જે રાઠોડ તેમના સ્ટાફના માણસો સાથે ઉદાલ મહુડા જંગલ બહાર વોચ રાખી રહ્યા હતા. તે દરમિયાન બુટલેગરો આવતા પોલીસે તેમને પડકાર્યા હતા. ત્યારે બુટલેગરો પોલીસ ઉપર જ હુમલો કરી દીધો હતો. બુટલેગરોએ બેફામ પથ્થરમારો કરતા પીએસઆઈ એસ જે રાઠોડ તથા કોન્સ્ટેબલ વીરસિંહ ભાભોર ઘાયલ થયા હતા. પીએસઆઈ રાઠોડને વધુ ઈજાના હોવાથી સ્થાનિક કક્ષાએ સારવાર મેળવી હતી, જ્યારે ઘાયલ થયેલા કોન્સ્ટેબલ વીરસિંહ ભાભોરને વધુ વાગતા તેમને સારવાર માટે દાહોદની ઝાયડસમાં ખસેડ્યા હતા. પોલીસ પર હુમલો કરી બુટલેગરો જંગલમાં નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજી પેરોલ ફલો સાથે સ્ટાફ ધાનપુર ધસી ગયો હતો. ત્યાં તાત્કાલિક ટીમો બનાવી હુમલાખોર બુટલેગરને પકડવા માટે જંગલ ખોદવાનું શરૂ કર્યું હતું. પોલીસ ઉપર હુમલો કરનારા મધ્યપ્રદેશના હોવાની ચર્ચા છે. ધાનપુર પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારી વીરસિંહભાઈ, સતીશ અને પ્રકાશસિંહ ત્રણેય ગઢવેલથી ગોળાંબા જે મધ્યપ્રદેશનું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમાં હતા. તે દરમિયાન એ રોડ ઉપરથી બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા, જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ, એલસીબી, સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી 5 બાઇક મળી આવેલ છે. આ ભાગી ગયેલ તોમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કોરાડ, ઈશ્વર જીગરિયા કિરાડ, લક્ષ્મણ પારસિંગ કિરાડ, રાહુલ દુરસિંહ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ ગોળાંબા રહે મધ્યપ્રદેશના છે.